દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના. એમણે બહુ સરસ વાત પૂછેલી છે અને આ ધીમે ધીમે આપણને સરસ રીતે સમજાવી છે. આ બુદ્ધિનો આશય, જે ગમતું ના ગમતું બધું બુદ્ધિના આશય પ્રમાણે છે. આ સમજાય ને? નોકરી, છોકરા છોકરીઓ, પતિ પત્ની, ઘર, બધું જ આ શેઠ મળવા, નોકરીઓ મળી, બધું પોતાની બુદ્ધિનો આશય. આ શીખવા જઈએ તો ના થાય. ઘણી બધી વસ્તુ જેમ બુદ્ધિના આશયમાં એને રસોઈયાનું હોય ને તો એ 2 દાડામાં જુએ ને તરત આવડી જાય એને. બાકી જો એને કોલેજમાં ભણાય કરે ને તો આવડે નહીં. તો પેલું ઊંધું વળી જાય ઘણી વાર, અથવા વધારે નંખાઈ જાય, ઓછું નંખાય, બધું એને ફાવે નહીં, કારણ કે એનો આશયમાં લઈને આવ્યો નથી. બુદ્ધિનો આશયમાં લઈને આવ્યો હોય ને ફટાફટ આવડી જાય એને. આ છોકરાઓ બધા થોડુંક જુએ ને તરત આવડી જાય, કેમ? બુદ્ધિના આશયમાં લાયા છે. જે બાળકોને જ્ઞાનનું પણ આવડે છે એને શું છે તો કે પૂર્વના બુદ્ધિના આશય, એટલે એને ફટ થઈને આવડી જાય અત્યારે. નહીં તો મા બાપ લાખ કે કરે, બેટા પગે લાગ, માથું જલી નીચે ના લાગે. પેલું આશયમાં લઈને આવ્યો હોય ને ફટ થઈને જોઈને લાગી જાય તરત. એટલે આપણને જો આ બુદ્ધિનો આશય સમજાય નહીં તો કમ્પ્લેન જ ના રહે. આવા કેમ છે, મને કેમ આવા મળ્યા, આમને કેમ સમજાતું નથી, આટલી નાની વાતમાં અમને કેમ ખબર પડતી નથી, એ કશું રહે નહીં. એટલે બહુ જ સુંદર વાત છે. એની અંદર આખી પ્રતિષ્ઠાથી આખું ખોખું તૈયાર થાય. અને એ ખોખું શેના આધારે બધું ગમતું ના ગમતું રહે તો કે પેલા આશય પ્રમાણે. નવી પ્રતિષ્ઠા થયા જ કરે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એની પ્રતિષ્ઠા ચાલ્યા જ કરે છે અંદર નવી. પહેલા જે બીજ નાખેલા એનું ફળ આજે ભોગવે છે, અને આજે ફળ ભોગવતી વખતે પાછો અહંકાર કરે કે આ સારું અને ખોટું, સારું અને ખોટું. ત્યાં પાછો બીજા નવા બીજ નાખતો જાય, પ્રતિષ્ઠા કરતો જાય છે. અને ફરી પાછો એ નવી પ્રતિષ્ઠાનું ફળ ફરી પાછું આવે, એમ ચાલ્યા જ કરે છે. પોતાને શુદ્ધાત્માનું ભાન થયા પછી આ જે પ્રતિષ્ઠા સંસારની હતી એ બધી બંધ થઈ ગઈ. હવે એને જ્ઞાન પ્રતિષ્ઠા શરૂ થઈ. હવે કે હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન. પ્રતિષ્ઠા કઈ હતી તો કે આખી પેલી સંસારની હતી, એના બદલે હવે આખી આત્માની પ્રતિષ્ઠા અંદર શરૂ થઈ. એટલે સંસારની બંધ થઈ ગઈ, એટલે ખલાસ થઈ ગઈ કહેવાય એને. હવે સમજો ને? એટલે બહુ સુંદર એમની વાત છે. કદાચ એમને સમજાઈ જશે. આમાં જરૂર તમારામાંથી પણ કોઈને આ વિષયના અથવા બીજા કોઈ પણ પ્રશ્નો પૂછવા હોય તો પણ જરૂરથી વાત કરી શકો. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, આત્મા આ બધા કહે કે આત્મા અમારે આત્મા પ્રાપ્ત કરવાનું. તો આત્મા તો ઓલરેડી છે જ, તો પછી એને પ્રાપ્ત કરવાનું એવું કેમ કે? એટલે આત્મા પ્રાપ્ત કરવાનું એટલે શું તો કે આત્માનું ભાન કરવાનું. આપણે આત્મા છીએ ખરા, પણ આપણને એનું ભાન નથી. આપણને ભાન છે કે હું મયુરી છું, અને આ શરીર એ જ હું છું, આ મન એ જ મારું છે, આ વાણી હું જ બોલું છું.
એટલે આપણે આત્મા હોવા છતાં આત્માનું ભાન નથી, આપણે ભૂલી ગયા છીએ, બેભાન થઈ ગયા છે. પોતે આત્મા છે, પોતે જ પરમાત્મા છે, પોતે જ ભગવાન છે, પણ ભાન ભૂલી ગયેલા ભગવાન છે. આપણે પોતે જ ભગવાન છીએ, પણ કેવા છે તો કે ભાન વગરના. દાદા ભગવાન કહેતા ને, જેમ એક રાજા હોય, એ પોતે રાજા જ છે, પણ કોઈક વખત એ બહુ મહેફિલમાં આવ્યા હોય અને કોઈક વખત થોડી વધારે પીવાઈ જાય એમ નથી, તો શું થાય પછી? તો કે રાજાનું પદ છે એ ભૂલી જાય થોડી વાર માટે. હું રાજા છું ને એ ભૂલી જાય, ગમે તેમ વર્તવા માંડે, ગમે તેમ બોલવા માંડે. તો એ શેનો અમલ છે? તો કે એમણે આજે થોડી 2 ગ્લાસ વધારે પી લીધું છે ને, એનો અમલથી એ બોલે છે. છે તો રાજા જ, પણ અમલ શેનો છે? તો કે પેલું જે પીધેલું છે એટલે બીજો અમલ ચડ્યો છે. પણ જેવું એ ઉતરી જશે એટલે પાછું રાજા પદમાં આવી જશે. એટલે આપણે આત્મા પ્રાપ્ત કરવો એટલે તો શબ્દમાં બોલે કે પ્રાપ્ત કરવાનો, કઈ બહારથી લાવવાનો નથી કે નવો બનાવવાનો નથી. એને જ્ઞાની પુરુષ એ કોઈ આપણને નવો આત્મા આપતા નથી, અથવા તો કોઈ જગ્યાએથી એવું કશું કરતા નથી. એ તો આપણે જે છે એની વચ્ચે જે ભાન ભૂલી ગયા છે, આપણે પડદો પડી ગયો છે, એ ખસાડી આપે છે ખાલી, અને આપણને જ આપણું ભાન કરી આપે છે કે તું પોતે જ છું. આ એને પ્રાપ્ત કર્યો કહેવાય. પ્રાપ્ત કરવું એટલે શું? તો કે આપણા ઘરની અંદર સોનું પડેલું છે, આપણા ઘરની અંદર ડાયમંડ પડેલા છે, ખાવાનું પડેલું છે, બધું સુખ સગવડ બધું પડેલું હોય, પણ ચાવીથી બંધ કરી દીધું હોય, ચાવી જળતી ના હોય આપણને. અને પછી આપણે બહાર ભીખ માંગ્યા કરીએ કે ઓ તમે મને ખાવાનું આપો, મને કપડાં આપો, મને સુખ માટે શું કરીએ? બહાર ભીખ માંગીએ. તે રોજ ભીખ માંગવા જતા હોઈએ. પછી કોક બહુ તો કોક ધંધો આપે, થોડું કમાણી કરી આપે, એવું બધું કરી આપે. પણ કોક એવો એક્સપર્ટ માણસ મળે ને, એ સમજી જાય કે આ તો અબજોપતિ માણસ છે. આ તો પણ એના ઘરની જે ચાવી છે ને એ મળતી નથી, અને આ એનું ઘરમાં ખોલવાનું છે એ એની પાસે નથી, એટલે એને ભાન નથી. એને એ શું કરે? તો કે એ તમને ધંધો ના કરવા દે, નોકરી ના કરવા દે, કશું નહીં. એ પહેલા આવે ને તમારું જે ચાવી છે ને એ ખોલી આપે ને તમને બતાવો, તમે જુઓ તો કહો હું તો અબજોપતિ છું ને આ કેમ ભીખ માંગવા જતો હતો. ધન તમારું હતું, વૈભવ તમારો હતો, પણ તમને પ્રાપ્ત છે એવું સુખ એનું ભોગવી શકતા નહોતા, કારણ કે તમારે પેલું બંધ હતું, લોક હતું. આ ને તમારે ભાન નહોતું કે આ ચાવી ક્યાં છે. એવી રીતના માણસોને પોતે પોતાનું જે સ્વરૂપ છે એ જ પોતાનું ભગવાન સ્વરૂપ છે, એ જ આત્મ સ્વરૂપ છે, પોતે જ પરમાત્મા છે. મહાવીર ભગવાન, સિમંદર સ્વામી, દાદા ભગવાન, રામ, આ બધા જે ભગવાન છે, એવું જ જ્ઞાન, એવું જ દર્શન, એવી જ શક્તિઓ તમારી અંદર પણ છે. દરેક મનુષ્ય પોતે જ પરમાત્મા છે, પરંતુ એ કેવા છે? તો કે ભાન ભૂલેલા ભગવાન છે. અને જ્ઞાની મળે એટલે શું થઈ જાય છે? તો કે ભાન કરાવી આપે છે કે આ તારો રૂમ ખોલી આપ્યો મને. અને સંતો મળે શું કરે? તો ધંધો અપાવે. આ ભીખ ના માંગીશ કે છે, હું તને ધંધો બતાવું, તું કમા જાતે.
જ્ઞાની તો કમાવાનું નહીં, તમે છો જ અનંત સુખના ધામ એવા છો, અનંત શક્તિ, એટલે ચાવી જ ખોલી આપે તમને. ના ધંધો કરવો પડે, ના ભીખ માંગવી પડે, કશું કરવાનું નહીં. પછી સમજાય ને? એટલે પ્રાપ્ત કરવું એક એવું શબ્દ છે, પણ વાસ્તવમાં તો ભાન કરવું, પોતાનું સ્વરૂપનું જે વિસ્મરણ થયું છે, ભૂલી ગયો છે, એનું સ્મરણ શરૂ થાય અને કાયમ રહે, અને એવું એને કરવાનું છે. એટલે અશોકભાઈ એવું થયું કે અજ્ઞાન બધું કાઢી નાખે આપણું, આપણને પછી જ્ઞાનનું બંધ, આપણું પોતાના સ્વરૂપનું બંધ થાય, એવું જ અજ્ઞાન. એટલે અંદર જ્ઞાન છે પ્રાપ્ત નથી કરવાનો, પણ કશું પ્રાપ્ત કરવાનું નથી. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિ, અવ્યાબાદ, આ બધું કશું આપણે લાવવાનું કરવાનું નથી. છે જ તમે. ખાલી ભ્રાંતિ બેસી ગઈ આપણને કે આ મારામાં નથી. એવું પોતે જ અનંત સુખના ધામ, અને એ જ કહે છે કે હું દુઃખી થઈ ગયો, મને આ બહુ દુઃખ આવ્યું, મને આમ થઈ ગયું, મને તેમ. એને ખાલી શું થઈ ગયું તો કે પેલી ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે, આ પેલી ચાવી મળતી નથી, એની ભાન ભૂલી ગયો છે બસ. એટલે એને બહારથી કશું લાવવાનું નથી. જ્ઞાની પણ એને કશું આપતા નથી, કશું કરતા નથી. એની જે બિલીફ હતી, અંધારું એટલે શું તો કે રોંગ બિલીફ. રોંગ બિલીફ એ જ અંધારું. હું સાધુ છું, સંન્યાસી છું, હું ડોક્ટર છું, એન્જિનિયર છું, હસબન્ડ છું, વાઇફ છું, આ બધી રોંગ બિલીફો. આનો કાકો થો, મામો થો, બોસ થો, એ રોંગ બિલીફો. અને એ રોંગ બિલીફો એ જ અંધારું. જ્યાં સુધી રોંગ બિલીફ છે ત્યાં સુધી પોતે પરમાત્મા સ્વરૂપ હોવા છતાં એનો જે સુખનો આનંદ એને પ્રાપ્ત થવો જોઈએ, થતો નથી. બધા કહે છે ખરા કે તું આત્મા છે, તું અનંત સુખ વાળો છે, આવું બોલ, આમ કર. પણ બોલવાથી એ સુખનો અનુભવ ના કરી શકે, કારણ કે એની બિલીફમાં શું છે તો કે હું જ મયુરીબેન છું, મને જ આ દુઃખ છે, મને આમ છે, મારું તેમ છે. બિલીફ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી પેલું અંધારું જાય નહીં. શબ્દો ગમે તેટલા બોલે ને, 1,00,000 વખત એ બોલ કરે ને કે હું અનંત સુખ વાળો, અનંત સુખ વાળો, પણ એ આવે નહીં, કારણ કે બિલીફ નથી. જેમ કોઈ માણસ બોલે કે હું અમિતાભ બચ્ચન છું, અમિતાભ બચ્ચન છું, તો છોને બોલે, થઈ શકે નહીં. કેમ? એની બિલીફમાં નથી. એની બિલીફ, એ બોલતી વખતે એની બિલીફ શું હોય તો કે હું તો મયંકભાઈ છું. એ બિલીફ છૂટે નહીં ને. સમજાય ને? શબ્દો એ આપણને એ રૂપ ક્યારે બનાવે? જ્યારે બિલીફ બેઠી હોય પછી એ બનાવે. એટલે દાદા ભગવાનને આપણે જ્ઞાન લીધું એટલે શું થયું તો કે આપણી પેલી રોંગ બિલીફ તોડી આપી અને રાઈટ બિલીફ બેસાડી દીધી. જેવી રાઈટ બિલીફ બેઠી પછી આપણે બોલીએ હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો, એ અસર કરે. કેમ તો કે બિલીફ છે અને શબ્દો છે, બે સાથે ભેગું થયું. જ્યાં સુધી શબ્દ બોલે પણ બિલીફ જો ના હોય તો એ રૂપ થાય નહીં. 1,00,000 શબ્દ બોલ કરે ને. એટલે દાદા ભગવાન કે છે ને, જ્ઞાની પુરુષની સૌથી મોટી વસ્તુ કઈ છે? આજ કે તમે જે છો એનું તમને ભાન કરાવી દે છે પહેલું. અને જેવું તમને ભાન થયું પછી તમારે બોલવાનું કશું રહેતું જ નથી. આમ તો જેમ મેરેજ થાય અને હસબન્ડ બને કે વાઈફ બને, તો એ બોલે છે હું આની વાઈફ છું, વાઈફ છું, એવું કોઈ દિવસ મંત્ર ગણ્યા કરે છે ના. કેમ તો કે એની એવી બિલીફ બેસી ગઈ કે આ મારા હસબન્ડ અને હું એની વાઈફ.
એકવાર બિલીફ બેસી ગઈ ને પછી કશું કરવાનું જ ના હોય એમાં. આખું જગત આત્મા નો અનુભવ કરવા માટે બધું કર કરે છે. દાદા ભગવાને જોઈ લીધું કે આ વિજ્ઞાન છે. આત્મા વિજ્ઞાનથી આ જગત ઊભું થયું છે અને વિજ્ઞાનથી એ નાશ પામશે એવું એમણે જોઈ નાખ્યું કે આ બિલીફનું આખું દુનિયા ચાલે છે. એટલે એમણે કશું કર્યું નહીં. આપણને કહી બિલીફ બદલાઈ નાખી. અને જેવી બિલીફ બદલાઈ ગઈ ને પછી તમે જેવા જો હસબન્ડ વાઈફ હોય ને 25 વર્ષ 30 વર્ષ સાથે રહે જો પછી ડિવોર્સ લે તો શું થાય? બિલીફ બદલાઈ ગઈ હવે એની. પછી પેલો છોકરો રસ્તામાં મળે એને થાય ખરું કે આ હસબન્ડ છે, પણ હવે હસબન્ડ છે એવું રહ્યું નહીં. જે પેલી બિલીફ હતી એ શું થઈ ગયું? તૂટી ગઈ, આખી ચેન્જ થઈ ગઈ. બિલીફ બદલાઈ એટલે આખું વર્તન બદલાઈ જાય છે. પછી એને બોલવાનું રહેતું જ નથી પછી. એટલે એવું દાદા ભગવાન એટલે શું? જ્ઞાની પુરુષનો યોગથી આપણે પોતે જે છે એની રાઈટ બિલીફ આપણને બેસાડી દે છે. એને જ્ઞાન પ્રાપ્ત કર્યું કહેવાય. અને પછી તમને પેલા શબ્દ બધા કામ લાગે છે આત્માના. જ્યાં સુધી રોંગ બિલીફમાં એ આત્માના લાખ શબ્દ બોલે, કરોડો શબ્દ બોલે, કરોડો ધ્યાન કરે, પણ કશું કામ લાગે નહીં એને. કારણ કે એની બિલીફમાં શું છે? તો કે હું સાધુ છું, હું ફલાણો છું, હું આ છું, તે છું. બિલીફ એ છે એની. સમજાય ને? એટલે આ બહુ મોટામાં મોટું અનંત અવતારમાં ક્યારેય પણ ના થાય એવું કામ આપણને આ કરી આપ્યું છે કે આપણી રાઈટ બિલીફ અંદર બેઠી. હું શુદ્ધાત્મા છું એ શબ્દ નથી, બિલીફ છે આપણી. હવે અને બિલીફ બેઠા પછી કશું બોલવાનું રહે નહીં. આપણે આત્મા પ્રાપ્ત કરવાનું નથી, પણ એ અજ્ઞાન જેમ જેમ એકદમ પેલું થઈ જશે તેમ આપણને એવું થયું ના. જે અજ્ઞાન એ એવી વસ્તુ નથી કે એને એક એક ડોલ ભરીને ખાલી કરવાનું હોય. અજ્ઞાન ખાલી કરવાનું હોતું નથી. એ તો આ અંધારું છે એનું અસ્તિત્વ હોય છે. અંધારાનું કોઈ દિવસ અસ્તિત્વ હોય નહીં. એ તો અજવાળું નથી, એને અંધારું કહે છે લોકો. અને આપણે આ અંધારાને કાઢવું હોય તો કરવાનું શું? સ્વિચ દબાવો, અજવાળું થયું એટલે અંધારું બધું ભાગી જાય. આટલા ખૂણાનું રહે નહીં. પછી આપણને આટલું બધું અંધારું આખા રૂમનું ભરેલું કેવી રીતના કાઢીશું આપણે? તો કે એક જ સ્વિચ કરો બધું જતું રહે અંધારું એક હાથે જ. થોડું ક્યારે કાઢીએ? એવું અંધારું હોતું જ નથી. લોકો કહે ને આજે સત્સંગ કરો, આજે આટલું વાંચો, આટલું અજ્ઞાન ઓછું થાય, આટલું અજ્ઞાન ઓછું થાય. એવું અજ્ઞાન છે જ નહીં. અજ્ઞાન એકવાર ગયું એટલે પૂરેપૂરું જતું રહે. અને જો થોડુંક રહ્યું છે તો માટે ગયું જ નથી. એ તો અંધારું છે તો અજવાળું નથી, ને અજવાળું છે તો અંધારું નથી. પેલા કે જેમ જેમ તમે સત્સંગમાં આવશો, ધ્યાન કરશો, ફલાણું કરશો ત્યારે અજ્ઞાન જશે. તો એ તો ક્યારે જાય? તો આવું કેટલાય જન્મ આપણને કોઈ એવા મુક્ત પુરુષ, વૈજ્ઞાનિક પુરુષો મળ્યા નહીં ને એટલે બધું ચાલ્યા કર્યું. એ ખોટું નથી. કારણ કે જ્યાં સુધી આપણને માર્ગ ના મળે ત્યાં સુધી આપણને જે મળતું હોય એનાથી જ બધું ચાલ્યા કરે ને. પણ એમ કરતા ડેવલપ થતા પેલી ભાવના અંદર ઉત્પન્ન થતી ગઈ આશયમાં કે એવું જ્ઞાન મળે ને કંઈ જ કરવાનું રહે નહીં મારે. આ કરીને તો સાધુ બન્યા, કેટલી તપસ્યા કરી, કેટલું બધું કર કર્યું. તે એક અવતારમાં સાધુ બન્યા બુદ્ધિના આશય પ્રમાણે. ને સાધુ બન્યા પછી એવું થાય કે આ તો કોઈ પૂછવા આવતું નથી. દાડે તો બધા સાંભળવા આવે
રાત્રે દુઃખ થાય, ભૂખ લાગે તો કોણ આવે? એના કરતાં એક ઘર હોય, એકાદ વાઈફ હોય તો ભજીયા ખાવા તો બની તો આપે. રાત્રે ભૂખ લાગી હોય તે રોજ પેલા આશ્રમમાં બેઠા હોય ત્યાં બધા ભાવ કર્યા કરી આવા. ચાલીને જતા હોય તો રોજ ઈચ્છા થાય કે આ પગ દુખી ગયા, ચાલીને કશું થયું નહીં, ના ગાડીઓમાં દોડે જ લોકો. ના આપણે કેવું આ પગથી ચાલવાનું હોય? તે બુદ્ધિના આશય પહેલા જે કરેલા એનાથી સાધુ બન્યા, ત્યાગ કર્યો. હવે એનો બુદ્ધિનો આશય પાછો બદલાયો એટલે શું થયું? ફરી પાછો સંસારમાં આવ્યો. પાછો સંસારમાં આવે ત્યારે સાધુને જુએ ને કે આ લોકો બહુ સુખી, નહીં ટેક્સ ભરવાનો, નહીં કશી પાંથાજી, આમને કેવી ચિંતા જ નહીં, આરામથી ઊંઘી જવાનું. તે આપણને એવું દેખાય તો ફરી પાછો આશય પેલો બંધાયો, પાછો આવું ચાલ્યા જ કરે. ક્યારેય એને એવું નથી થયું કે કંઈ પણ બનવાથી છૂટાય એવું છે જ નહીં. તમે જે છો એ થાવ તો જ છૂટાય એવું છે. જ્યાં સુધી તમે પોતે કોણ છો જાણશો નહીં ત્યાં છૂટાશે નહીં. સાધુ બનો, સંન્યાસી બનો, ત્યાગી બનો, સંસારી બનો, બધું કંઈ પણ બનવા ગયા એટલે તમે બની ગયા. એમાં જ્ઞાની પુરુષો શું કહે છે? તમે કંઈ પણ બનવા ગયા એ માયાએ તમને બનાવી દીધા. કશું બનવાનું નથી, તમે જે છો એ થવાનું. એટલે દાદા ભગવાન કહ્યું સૌથી સહેલામાં સહેલો રસ્તો આ એક જ છે કે તમે જે છો એ થવાનું. ડોક્ટર થવું અઘરું, એન્જિનિયર થવું અઘરું, મધર થવું અઘરું, ફાધર થવું અઘરું, વાઇફ થવું અઘરું, કારણ કે તમે નથી ને થવાનું છે. અને આ તો તમે જે છો એ થવાનું. એટલે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે શું? તો કે આપણું પેલું અજ્ઞાન, રોંગ બિલીફ ટોટલ સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. અજ્ઞાન થોડું ના જાય. જો અજ્ઞાનનું 1% હાજરી છે તો સમજી જવું કે જ્ઞાન છે જ નહીં. હજુ એને જ્ઞાન નથી કહેવાતું. તો કોઈ વાર ભળી જઈએ અશોકભાઈ આપણે? એ તો અજાગૃતિ છે. આપણે હવે જે ભળી જઈએ છીએ એ અજાગૃતિ છે. અજાગૃતિ એટલે શું? તો કે આપણી પેલા જે પૂર્વભાવના કર્મો બધા એવા લઈને આવ્યા છે જો, અને એ બુદ્ધિના આશય ને બધું કે એના લીધે જુઓ આપણને જે પ્રકાશ થયો છે ને એ પાછું પેલામાં જતા રહીએ પાછા. પણ એ જેવું એમાં જતા રહે ને તો તરત અહીં ખબર પડે છે કે આ જતા રહ્યા. જો પોતાની અંદર પ્રકાશ ના હોત ને તો આ ખબર જ ના પડે કે અંધારામાં ગયા આપણે. અંધારું જેને ખબર પડી એનો મતલબ છે કે પોતે પ્રકાશમાં આવી ગયા છે. સમજાય ને? નહીં તો ખબર જ ના પડે એને. એટલે જ્ઞાન પ્રાપ્ત થવું, આત્મા પ્રાપ્ત થવું, એનો મતલબ શું છે? તો કે આપણી રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ ગઈ. જગતમાં કોઈની રોંગ બિલીફ શું છે એ ખબર નથી. મિથ્યા દર્શન, શાસ્ત્રકારોએ એને મિથ્યા દર્શન કહ્યું. મિથ્યા દર્શન જો તૂટી ગયું અને સંકિત દર્શન થયું તો કામ જ થઈ ગયું. એટલે મોક્ષનો અધિકારી કહેવાય એને. જેને સંકિત સમ્યક દર્શન થયું એ બહુ જ મોટા અબજોપતિ કરતા પણ પુણ્યવાન કહેવાય, જેને સંકિત સમ્યક દર્શન પ્રાપ્ત થયું. જે દેહની અંદર આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય એને ધન્ય દેહ કહેવાય છે. એટલે આ સમ્યક દર્શન એટલે રાઈટ બિલીફ બેસવી આપણને. અને એ ક્યારે બેસે તો કે પેલી રોંગ બિલીફ તોડી આપે તો. અને એ કોણ તોડી શકે? તો કે જેની પૂરેપૂરી સંપૂર્ણપણે રોંગ બિલીફ ખલાસ થઈ ગઈ હોય. એક સેકન્ડ પણ જેને રોંગ બિલીફ હવે વર્તતી નથી. એક પણ સેકન્ડ એવી નથી કે રોંગ બિલીફ જેને વર્તતી હોય. અને એવા પુરુષના વાણીની જે શબ્દો છે
એ શબ્દોથી આપણી આખી રોંગ બિલીફ તૂટી જાય. કારણ કે એમના શબ્દો નથી, એમની દશા છે. જ્ઞાની પુરુષની રાઈટ બિલીફ નથી, રાઈટ દશામાં બેઠેલા છે, આત્મ દશામાં આવેલા છે, અને પછી એમના શબ્દો આવે છે. એ શબ્દોથી જેમ ફાધર હોય ને, પૂરેપૂરા ફાધરના બનેલા હોય, એટલે એના દીકરાને દીકરીને એમની જે બિલીફ છે ને એ બિલીફ આપી શકે છે. એ દીકરાને કે બેટા તારું નામ આ, એટલે પેલો દીકરો માની લે, પછી એને બેસી જ જાય કે હું દીકરો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, મારે આ કપડાં પહેરવાના, આ નહીં પહેરવા, બધી બિલીફ બેસી જાય નહીં. આ છોકરીઓ બેઠી હોય ત્યાં આપણે ના જવાય, બધી એની મેળે થઈ જાય નહીં. એનું કારણ શું? તો કે એના મા બાપની જે બિલીફ છે, એને જે લોકો મળે એની જે બિલીફ છે, એવી બિલીફ એને બેસી જાય છે. સમજાય ને? આ બિલીફ જેને જેવી બેઠેલી છે એવું બીજાને એ બિલીફ બેસાડી શકે. સમજાય ને? એટલે જ્ઞાની પુરુષ ની કૃપા એ શું છે? તો કે અનંત કાળમાં આપણે આત્મા વિશેનું ઘણા શબ્દો, ઘણી સાધનાઓ, ઘણા બધા ધ્યાનો, બધું જાત જાતનું કર્યું, પણ આપણી ક્યારેય પેલું અંધારું ગયું નહીં, રોંગ બિલીફ ગઈ નહોતી. ને જ્ઞાની પુરુષે જોયું કે આ પોતે જ પરમાત્મા હોવા છતાંય પોતે બહાર સુખ માટે ભીખ માંગવી પડે છે. તો આપણું આખું ભિખારી પણ જે આખું હતું સુખ લેવાની વૃત્તિ હોય, એમાંથી આપણને છોડાવી દીધા કે અનંત સુખ વાળા છે આપણે. હવે ચાવીથી ખોલીને આપી દીધું આપણને કે હું તમારી અંદર તમારો જે માલ છે, તમારી જે કિંમતી વસ્તુઓ છે એ તમને બતાવું છું. હું તો નિમિત્ત છું, હું આપતો નથી, લેતો નથી. આપું તો મારું ખલાસ થઈ જાય કે છે. કેટલાને આપું કે છું? જો આપવા બેવું તો બધું ખલાસ થઈ જાય, ભલભલાનું એમ. એટલે કે અમે આપનાર છે જ નહીં, અમે તો નિમિત્ત તરીકે છે, ખોલનાર તરીકે છે. તમને બતાવી દઈએ કે આ ચાવી લગાવી દે પહેલા તું. બધી વસ્તુ તમારી, ઘર તમારું, ચાવી તમારી, તારું તમારું, બધું તમારું. ખાલી મેથડ બતાવી દે, અહીં ચાવી લગાય, ખોલ ને પછી જો તું. અને એ વૈભવ એકવાર આપણે જોઈ લીધો, પછી પેલું ભિખારી પણ છૂટવા માંડ્યું. કોઈક વાર પાછી આદત આવી જાય ખરી, કારણ કે પેલા 25 વર્ષ કાઢ્યા હોય ને, એટલે પાછી લાવ કે હું ચા બનાવી દઉં, મારી હાથની પીવો બસ. તેની આદતમાં આવી જાય ને પાછા એ. સમજાય ને? એટલે બહુ અજ્ઞાન ધીમે ધીમે જાય એવું છે નહીં, એક જ વખતમાં જતું રહે જો જ્ઞાન થાય તો. અનંત કાળનું અજ્ઞાન 1 કલાકની અંદર જતું રહે છે. કારણ કે જેવો પ્રકાશ થાય ને એટલે અજ્ઞાનનું સ્થાન રહેતું જ નથી, અંધારાનું સ્થાન રહેતું નથી. પછી વાસ્તવમાં અંધારાનું અસ્તિત્વ હતું જ નહીં, એ તો રોંગ બિલીફ બેઠેલી. આપણે ફાધરે નહોતા, મધરે નહોતા, આપણે કોઈ હતા જ નહીં. આ તો આપણે રોંગ જન્મ થયો એટલે રોંગ બિલીફ બેસી ગઈ, અને આપણને કહ્યું કહો તમે મહેશભાઈ છો, મહેશભાઈ છો, તો બેસી ગઈ રોંગ બિલીફ આપણને. એના બદલે એને એવું કહ્યું ભાઈ તમે રમેશભાઈ છો, તો શું થાત? રમેશભાઈ નું બેસી જાત. ખ્યાલ આવે છે? એટલે અંધારાનું અસ્તિત્વ જ નથી. લોકો અંધારું થોડુંક થોડુંક દૂર કરો, થોડું થોડું દૂર કરો, એવું ના થાય. સમજાય ને? જ્યાં સુધી પૂર્ણ પ્રકાશ વાળા પુરુષ મળે નહીં ત્યાં સુધી આપણું અંધારું જાય નહીં. કારણ કે કેવી રીતના ખબર પડે? એમના પ્રકાશથી આપણને બતાવી દે કે જો અહીં ચાવી નાખ, આમ ખોલી આપે, આમ એટલે તરત ખુલી ગયો ને, એટલે અજવાળું થઈ ગયું. પછી તો પછી બિલકુલ પોતે પોતાનું જ અજવાળું, પોતાનો જ આનંદ એનું પછી ભોગવે છે.
અને એને જ પ્રાપ્ત પછી કર્યું આપણે કહેવાય. ઉપયોગ કરતા કરવાનો અશોકભાઈ એટલે આપણે એમની આજ્ઞામાં રહેવાનું. ઉપયોગ કરવાનો એટલે શું? હવે એમને આજ્ઞા કરી કે ભાઈ આ ચાવી છે ને એ ગળામાં લટકાવી દે તું. નથી લોકો લટકાવતા, ખોવાઈ ના જાય એવું રાખે અહીંયા. ચાવી બહુ ખોવાઈ જતી હોત શું કરતા હોય? નથી કે પહેરી લેતા અહીંયા, આ તો હાથમાં અહીંયા પહેરી લે, બતાવે ને એવું કઈ અહીં ચાવી નાખી દેવાનું, ખોવાય જ નહીં, કઈ મૂકવાની ચિંતા નહીં. તે એવું આપણને એમણે બતાવી દીધું કે મારી 5 આજ્ઞા છે ને એ તારી જોડે રાખ, એટલે આ તારો દરવાજો ખુલ્લો જ રહેશે. પછી સમજાયું? ચાવી બતાવી દીધી, ખોલી આપ્યું, બધું જોયું, આપણે અનુભવ્યું, બધું કર્યું છે એમાં. ત્યારે તો આપણી વૃત્તિઓ બધી પાછી આવી. આ ભૌતિક સુખોની અંદર જે વૃત્તિઓ જતી હતી ધીમે ધીમે પાછી કેમ આવી? તો કે પોતાનો વૈભવ જોયો, પોતાનું સુખ જોયું, અનુભવ્યું, ત્યારે પાછું આવ્યું છે. એટલે બહુ આજે આપણને જે પ્રાપ્ત થયું છે તો લાખો કરોડો જન્મે ક્યારેય પ્રાપ્ત ના થાય. મોટા મોટા સાધુ, આચાર્યો, તપસ્વીઓ, જે લોકો બહુ મોટા કરતા હતા એ લોકોને અજ્ઞાન જાય નહીં. જો અજ્ઞાન ગયું તો જ્ઞાન થઈ ગયું કહેવાય. અજ્ઞાન જાય નહીં કોઈ દિવસ, રોંગ બિલીફ તૂટે નહીં. જ્યાં સુધી રોંગ બિલીફ છે ત્યાં સુધી સંસાર જ છે બધો. ત્યાગ વાળો સંસાર અને ગ્રહસ્થી વાળો સંસાર, બંને સંસાર જ છે. તો એટલે દુકાનમાં 2 જ વસ્તુ રાખતા હોય ને કોઈ દુકાનમાં 200 વસ્તુ રાખતા હોય, પણ દુકાન જ છે બે. પેલો 2 જ વસ્તુ વેચે છે ને પેલો 200 વસ્તુ વેચે છે, પણ છે તો બંને ધંધાદારી જ. સમજાય ને? સમજાયું છે. એટલે બહુ પ્રાપ્ત થયો એટલે કઈ બહારથી આવ્યો નથી, પણ અંદર છે એનું ભાન કરી આપે છે ને એ ભાન થયા પછી આપણે એનો વૈભવ ભોગવીએ છીએ. હવે આપણને આ બધું જે સુખ અંદર આવે છે, વિધિ બોલવામાં, કોઈ પણ વિપરીત સંજોગો આવે એની અસરોથી મુક્ત રહીએ છીએ આપણે. એ બધું શું છે? તો કે આપણને આ જ્ઞાન ગયું, અંધારું ગયું માટે. અંધારા વાળાને તો જંપવા ના દે, પેલા ક્રોધ માન માયા લોકોને જંપવા ના દે. આ ક્રોધ માન માયા લોક અંધારું કરી દે ને એનું જ બધું ચલણ ચાલ્યા કરે. એ અંધારું બધું નાની નાની વાતોમાં એવી આગ્રહ પકડી રાખે, અંધારું બધું. આ તો તરત જ અજવાળું એટલે તરત દેખાય બધું, કઈ અથડાવાનું નહીં. અહીં ભીંત આવે છે, અહીંયા ખાડો છે, અહીંયા ટેકરો છે, બધું અજવાળામાં દેખાય ને. અહીં આવી પ્રકૃતિ છે, આ આવી પ્રકૃતિ, આ આવી ફાઇલ, બધું દેખાય છે આપણને. સમજાય ને? અજવાળું થયું માટે આ બધું ખબર પડે છે. એ તો ખબર જ ના પડે આમની. એક મોત માટે, એક આગ્રહ માટે આખી જિંદગી લડે ને આખી જિંદગી જીવે એવા લોકો હોય. તેના ગયા પછી તો કોઈ એનું કશું ધ્યાન આપતા ના હોય. પેલો આખી જિંદગી એ વાત પકડીને બેઠો હોય. એનું કારણ શું? તો કે આ અંધારું. જેટલા આગ્રહ વધારે એ બધા અંધારું અંધારું કહેવાય. જેટલો પ્રકાશ એટલું આગ્રહ છૂટતા જાય ને. એનો પ્રકાશ બતાવે કે અહીં અથડાવાનું ના હોય, આ તો પ્રકાશ છે, અહીંયા અથડાવાનું નહીં આપણે, એમ કે. સમજાય ને? જ્યાં અથડાયા ત્યાં જાણવું કે અંધારું છે. હજુ આપણે પાછી આપણને જે લાઈટ આપી છે, આપણને જે અજવાળું બધું થયું છે ને એ પાછું ઉપયોગ ના કરીએ. ઘણી વાર એવું બને એવું, પણ એ તો ધીમે ધીમે પાછું અથડાયાનો અનુભવ થશે ને કે આ તો માથું અથડાયું ને વાગ્યું ને તૂટી ગયું, એની મેળે પાછા આવશે પાછા. એટલે વ્યવહારમાં એવું બોલીએ કે આપણે પ્રાપ્ત કર્યો, પણ વાસ્તવમાં પ્રાપ્ત કર્યો એટલે તમને ભાન થયું એનું. સમજાયું ને? એ બહુ
સુંદર વાતો છે. તમે પૂછતું રહેવાનું. એમ કરતા કરતા આપણને દાદા ભગવાનની જે એક્ઝેક્ટનેસ છે એ સમજણમાં ફિટ થતી જશે, અને જેમ એ ફિટ થશે ને એમ જ્ઞાન ઉપર, દાદા ભગવાનના વિજ્ઞાન ઉપર અહો અહો થયા કરશે. કહો કેવું ગજબનું વિજ્ઞાન મળ્યું છે આપણને. એમના શબ્દો વ્યવહારમાં આપણને બીજા સંતોના, બીજા શાસ્ત્રોની જોડે મેચ થતા લાગે, પણ એ શબ્દોની અંદર એમની જે વાસ્તવિકતા છે એ બહુ જ અલગ હોય છે. એ જેમ જેમ આપણે સમજતા જઈશું એમ ખબર પડતી જશે. ઓહો, જ્ઞાનીના એક એક શબ્દોમાં તો અનંત મર્માર્ક અંદર રહેલો છે, મર્મ રહેલો છે. કારણ કે એ બોલતા નથી, એ કેવળ જ્ઞાનમાં જોઈને આપણને કહે છે. એટલે એક એક શબ્દોની અંદર અદ્ભુત મર્મ બધા રહેલા હોય છે. જેમ જેમ સમય જાય, સત્સંગ મળે, એમ કરતા કરતા આપણને સમજાતું જાય. એટલે આપણને તો અંદર પ્રકાશ કરી આપ્યો, અને એ પ્રકાશને આપણે કાયમી અનુભવ કરી શકીએ એના માટે પછી આજ્ઞા આપી છે. જેમ જેમ એ આજ્ઞાની ચાવીઓ વાપરીશું એમ એ આજ્ઞા થકી આપણે પેલો આ પ્રકાશનો વધારે લાભ મેળવી શકીશું. કારણ કે આપણી એવી લાયકાત હતી નહીં આ પ્રકાશને કરવાની. પુણ્ય આપણી હતી પણ લાયકાત નહોતી. એટલે શું થયું તો કે પુણ્યના આધારે જ્ઞાની મળી ગયા, અને પેલી લાયકાત નહોતી ને તોય આપણને એ વૈભવ બધો આપી દીધો કે તમે આના માલિક હવે. અને જેવા આપણે માલિક થયા એટલે હવે વાપરો. પણ માલિક કેવી રીતે થયા તો કે આ જ્ઞાનીએ જે ચાવીથી ખોલી આપી એટલે માલિક થયા છે. આપણે કમાણી કરી નથી, આપણે મહેનત કરતા 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 આવીને નથી થયું. આ જ્ઞાનીની કૃપાથી થયેલું છે. સમજાયું ને?